આજનું રાશિફળ 8 મે 2024 બુધવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મેષ રાશિફળ લાંબા ગાળાની બીમારીમાંથી તમે સાજા થશો, પણ સ્વાર્થી તથા ઝટ ગુસ્સે થઈ જાય એવી વ્યક્તિને ટાળજો, કેમ કે એ તમારી તાણ વધારી શકે છે જ તમારી સમસ્યાને ઓર વકરાવી શકે છે. આજે તમને પોતાના ભાઈ અથવા બહેનની મદદથી ધન લાભ થવાની શક્યતા છે. લાયક ઉમેદવારો માટે વૈવાહિક જોડાણની શક્યતા. લાંબા સમયથી તમને જકડી રાખનારો એકાંતભર્યો તબક્કો પૂરો થાય છે. લાગે છે કે તમને તમારો સાચો સાથી મળી ગયો છે. તમારા સહકર્મચારીઓ આજે તમને અન્ય દિવસોની સરખામણીમાં વધુ સારી રીતે સમજશે. તમારા સમયની કિંમત સમજો. એવા લોકોની વચ્ચે રહેવું જેની વાતો તમે સમજી નથી શકતા તો તે ખોટું છે. આવું કરવાથી તમને ભવિષ્યમાં મુશ્કેલીઓ સિવાય કંઈ નહીં મળે. તમારા જીવનસાથી આજે અનાયાસે જ કશુંક અદ્ભુત કરશે, જે તમારી માટે ખરેખર અવિસ્મરણીય બની રહેશે. ઉપાય: તમારા આરોગ્યને સુધારવા માટે પોતાના દૈનિક પોશાક પહેરવેશમાં લીલો રંગ શામેલ કરો. વૃષભ રાશિફળ વ્યસ્ત સમયપત્રક છતાં સ્વાસ્થ્ય સારું રહેશે, પણ તમારા જીવનને હળવાશથી લેતા નહીં. જીવનની દરકાર જ સત્ય હકીકત છે એ બાબત અનુભવજો. એમ તો આજે નાણાકીય પક્ષ સારું રહેશે, પરંતુ તમને આ પણ ધ્યાન રાખવું હશે કે તમે તમારા પૈસા નકામા ખર્ચ ના કરો. અદ્ભુત દિવસ જ્યારે તમે ઈચ્છો છો એટલું લોકોનું ધ્યાન તમને મળશે. તમારી સામે એટલી બધી બાબતો હશે અને તમામથી કઈ બાબત હાથ ધરવી તેની મીઠી મૂંઝવણ તમને થશે. તમે પ્રેમમાં ધીમે પણ એકધારા બળશો. તમારો દૃઢ સંકલ્પ સાકાર થશે, કેમ કે તમે તમારું ધ્યેય સિદ્ધ કરશો. તમે સપના સાકાર થતાં જોશો. આ બાબતને તમારા માથા પર સવાર થવા ન દેશો તથા ઈમાનદારીપૂર્વક કામ કરવાનું જારી રાખજો. ઘરમાં વિધિ હવન મંગળ સંસ્કાર કરાવશો. તમારા જીવનસાથીની તબિયતમાં બગાડો તમારા કામમાં બાધા બની શકે છે, પણ તેમ કોઈક રીતે બધું જ સંભાળી લેવામાં સફળ રહેશો. ઉપાય: તમારા પ્રેમાળ દિલને સફેદ બતકો શોપીસની જોડી ભેટ કરો, તમારા પ્રેમ જીવનને સારું બનાવવા માટે. મિથુન રાશિફળ તમારી પીવાની આદતથી મુક્ત થવા માટે આજે ખૂબ જ શુકનવંતો દિવસ છે. આજે પાર્ટીમાં તમારી મુલાકાત કોઈ એવા માણસથી થઈ શકે છે જે તમને નાણાકીય પક્ષ મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ સલાહ આપી શકે છે. મોટી વયના સંબંધીઓ ગેરવ્યાજબી માગણીઓ કરે એવી શક્યતા છે. તમારા પ્રિયપાત્રથી દૂર રહેવું ખૂબ જ મુશ્કેલ બની રહેશે. ઓફિસમાં આજ તમારે સ્થિતિને સમજીને વર્તન કરવું જોઈએ. જો બોલવાનું જરૂરી ના હોય તો શાંત રહો. કોઈ પણ વાત બળપૂર્વક બોલીને તમે પોતાની જાતને મુશ્કેલીમાં મૂકી શકો છો. આજે તમે તમારા મગજને કસોટીની એરણ પર મૂકશો. તમારામાંના કેટલાક શતરંજ ક્રોસઓવર રમવા પ્રેરાશે, તો કેટલાક વાર્તા કે કવિતા લખવા અથવા ભાવિ યોજનાઓ ઘડવા તરફ વળશે. આજે તમને તમારી જીવનસંગીની સાથે વિતાવવા માટે પૂરતો સમય મળશે, પણ સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે. ઉપાય: પરિવારમાં ઉત્સાહ અને આનંદ વધારવા માટે પીપલના વૃક્ષને કેસરનો ચાંદલો કરો અને ગીલી પીળી દોરીથી બાંધો. કર્ક રાશિફળ તમારી જાતને કોઈક રમત રમવામાં સાંકળો, કેમ કે તે સનાતન યૌવનનું રહસ્ય છે. સમજદારીપૂર્વક સરેલું રોકાણ જ વળતર આપશે. આથી તમે તમારી પરસેવાની કમાણી ક્યાંને રોકો તે પૂર્વે પૂરેપૂરી ખાતરી કરી લેજો. બાળકો તરફથી અણધાર્યા સમાચાર ખુશીની ક્ષણો લાવશે. તમે પ્રથમ નજરે જ પ્રેમમાં પડો એવી શક્યતા છે. તમારું પ્રિયપાત્ર આજે તમારી માટે જીવંત દેવદૂત બનીને આવશે. દરેક ક્ષણને માણો. બાકી રહી ગયેલા કાર્યોને જલ્દીથી ઉકેલવા રહ્યા અને તમે જાણો છો કે તમારે ક્યાંકથી તો શરૂઆત કરવી જ પડશે. આથી હકારાત્મક રીતે વિચારો તથા આજથી જ પ્રયાસો કરવાના શરૂ કરી દો. તમને અત્યંત ખુશ કરવા તમારા જીવનસાથી આજે ઘણી જહેમત ઉઠાવશે. ઉપાય: સારા સ્વાસ્થ્ય લાભો પુનઃ પ્રાપ્ત કરવા માટે ઉડદ દાળ, કાળા તલ અને નારિયેળને વહેતા પાણીમાં અર્પિત કરો. સિંહ રાશિફળ ઘરે કામ કરતી વખતે ખાસ કાળજી રાખો. ઘરની કોઈક ચીજ વસ્તુ સાથે બેદરકારીપૂર્વક કામ લેવાથી તમારી માટે સમસ્યા નિર્માણ થઈ શકે છે. ધન સંબંધી કોઈ બાબત આજે ઉકેલી શકાય છે અને તમને ધન લાભ પણ થઈ શકે છે. પરિવારના સભ્યો સાથે શાંતિભર્યો દિવસ માણો. લોકો જો સમસ્યાઓ સાથે તમારો સંપર્ક સાધે તેમને અવગણો અને તેની અસર તમારા મગજ પર થવા ન દો. તમારા જીવનસાથી પ્રત્યે તમારું બેદરકારીભર્યું ધ્યાન ઘરમાં તાંડરી ક્ષણો લાવી શકે છે.
આજે કાર્યક્ષેત્રમાં અચાનક તમારા કામની ચકાસણી થઈ શકે છે. જો આવામાં તમે કોઈ ભૂલ કરી છે તો તેનું નુકસાન તમારે ભોગવવું પડી શકે છે. આ રાશિના વેપારીઓ આજે પોતાના વેપારને નવી દિશા આપવા માટે વિચારી શકે છે. આજે આ રાશિના વિદ્યાર્થીઓ તેમના કિંમતી સમયનો દુરુપયોગ કરી શકે છે. તમે જરૂરી કરતાં મોબાઈલ અથવા ટીવી પર વધુ સમય વિતાવી શકો છો. સંબંધીઓ આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેની તકરારનું કારણ બની શકે છે. ઉપાય: સારા સ્વાસ્થ્ય લાભો પુનઃપ્રાપ્ત કરવા માટે ઉડદ દાળ, કાળા તલ અને નારિયેળને વહેતા પાણીમાં અર્પિત કરો. કન્યા રાશિફળ: કામની વચ્ચે આરામ લો તથા શક્ય હોય એટલા હળવા બનવાની કોશિશ કરો. તમામ જવાબદારીઓ તથા આર્થિક વ્યવહારો સાવચેતીપૂર્વક પાર પાડવા. ઘરના કોઈ પણ સભ્યના વર્તનને કારણે તમે પરેશાન થઈ શકો છો. તમારે તેમની સાથે વાત કરવાની જરૂર છે. મોજ મજા માટે તમે કોઈ ટ્રીપ પર જાવ એવી શક્યતા છે, જે તમારામાં શક્તિનો સંચાર કરશે તથા તમને જુસ્સાથી ભરી મૂકશે. બિઝનેસમેન્સ માટે સારો દિવસ. બિઝનેસ માટે એકાએક હાથ ધરાયેલો પ્રવાસ હકારાત્મક પરિણામ લાવશે. પ્રવાસ કરવાના હો તો એ વાતની ખાતરી કરી લેજો કે તમામ મહત્વના દસ્તાવેજો તમારી સાથે છે. આજનો દિવસ પાગલ કરી મૂકે એવો છે. તમારા જીવનસાથી સાથે પ્રેમ અને રોમાન્સના શ્રેષ્ઠતમ તબક્કાનો અનુભવ કરશો. ઉપાય: તમારી આર્થિક સ્થિતિમાં નિરંતર વિકાસ માટે જરૂરિયાતમંદો વચ્ચે કઢી ચાવલ વિતરિત કરો અને થોડું ખાઓ પણ. તુલા રાશિફળ: સ્વાસ્થ્ય સારું રહેશે. નિવેશ કરવું ઘણી વખત ફાયદેમંદ હોય છે. આ વાત તમને આજે સમજમાં આવી શકે છે, કેમ કે કોઈ જૂના નિવેશથી તમને આજે લાભ થઈ શકે છે. બાળકો તમારી માટે દિવસ મુશ્કેલ બનાવી શકે છે. તેમનો રસ જળવાઈ રહે તે માટે પ્રેમનો ઉપયોગ શસ્ત્ર તરીકે કરો અને બિનજરૂરી તાણ ટાળો. યાદ રાખો, પ્રેમ જ પ્રેમને ખેંચે છે. રોમાન્સ માટે સારો દિવસ. કામના સ્થળે તમારા પ્રતિસ્પર્ધીઓને આજે તેમના ખરા કામનો બદલો મળશે. આ રાશિના લોકોએ આજે પોતાને માટે સમય લેવાની જરૂર છે. જો તમે આ નહીં કરો તો તમને માનસિક મુશ્કેલીઓ આવી શકે છે. તમારા જીવનસાથી તમારી આજે વધુ પડતી દરકાર લેશે અને તમને ખાસ હોવાની અનુભૂતિ કરાવશે. ઉપાય: આનંદમય કુટુંબ જીવન માટે ઘરના ચારે ખૂણામાં લાલ પથ્થર મૂકો. વૃશ્ચિક રાશિફળ: કેટલાક લોકો માનશે કે કશુંક નવું શીખવા માટે તમે ઉંમરમાં વધુ છો, પણ એ બાબત સત્યથી સદંતર વેગળી છે. તમારા તીવ્ર અને સક્રિય મગજને કારણે તમે નવી બાબત ઝડપથી શીખી લેશો. આજે મિત્રો સાથે પાર્ટીમાં તમે કહું પૈસા લૂંટાવી શકો છો, છતાં તમારો આર્થિક પક્ષ મજબૂત રહેશે. સામાજિક કાર્યક્રમો વગદાર તથા મહત્વના લોકો સાથે સંબંધ સુધારવા માટેની શ્રેષ્ઠ તક સાબિત થશે. સાંજ માટે કશું ખાસ આયોજન કરો અને તેને થઈ શકે એટલું રોમેન્ટિક બનાવવાનો પ્રયાસ કરો. વિવાદો અથવા ઓફિસમાંનું રાજકારણ. તમે આજે દરેક બાબત પર તમારું વર્ચસ્વ ધરાવશો. દૂરના સ્થળોથી મોડી સાંજે સારા સમાચાર મળવાની વધુ શક્યતા છે. લગ્નજીવનને સારું બનાવવાના તમારા પ્રયાસો આજે તમારી અપેક્ષા કરતાં સારા પરિણામ દેખાડશે. ઉપાય: સારો આરોગ્ય સાચવવા માટે ગાયને ઘઉં અને ગોળ ખવડાવો. ધન રાશિફળ: શારીરિક માંદગીમાંથી સાજા થવાની શક્યતા છે, જે તમને રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવામાં મદદરૂપ થશે. તમારી આર્થિક સ્થિતિ સુધરશે, આમ છતાં નાણાં ખર્ચમાં વધારો તમારી યોજનાઓને પાર પાડવામાં અંતરાયો ઊભા કરશે. મિત્રો તથા પરિવાર સાથે આનંદદાયક સમય. લાગણીશીલ અંતરાયો તમને તકલીફ આપી શકે છે. લાયક કર્મચારીઓ માટે નાણાકીય લાભો તથા બઢતી. આજે તમારે મહત્વના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તમે તમારી હતાશાને કારણે આજે કદાચ તમારા જીવનસાથી સાથે ઝઘડશો, જો કે એની પાછળ ખરેખર કોઈ કારણ નહીં હોય. ઉપાય: મજબૂત પ્રેમ સંબંધો બનાવવા માટે ભગવાન વિષ્ણુની પૂજા કરો. મકર રાશિફળ: તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં તમને મુશ્કેલી પડતી હોય તેવું લાગશે, કેમ કે તમારી તબિયત આજે બરાબર નથી. રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારું હશે. તમારી જીભ પર કાબૂ રાખો, કેમ કે તમારા શબ્દોથી તમારા વડીલોની લાગણી દુભાઈ શકે છે. બકવાસ કરીને સમય વેડફવા કરતાં શાંત રહેવું વધુ સારું છે. યાદ રાખો, આપણે અર્થપૂર્ણ પ્રવૃત્તિઓ દ્વારા જ આપણા જીવનને અર્થસભર બનાવીએ છીએ. તમને તેમની પરવા છે એવી લાગણી તેમને અનુભવવા દો.
ગર્લફ્રેન્ડ કદાચ તમને છેતરશે. આજે તમે તમારા કામમાં પ્રગતિ જોઈ શકો એવી શક્યતા છે. આજે હવામાનનો મૂડ એવો રહેશે કે તમે પથારી માંગથી ઊભા થઈ શકશો નહીં. પથારી માંગથી ઊભા થયા પછી તમને ખ્યાલ આવશે કે તમે તમારો કિંમતી સમય બગાડ્યો છે. તમારા જીવનસાથીને આજે તમારા વ્યસ્ત સમયપત્રકને કારણે તેનું કશું જ મહત્વ નહીં હોવાનું લાગશે અને તે સાંજે આ બાબતે તેનો અણગમો વ્યક્ત કરશે. ઉપાય: સારા આરોગ્ય માટે તમારા દૈનિક વસ્ત્રો પહેરવામાં સફેદ વસ્ત્રોને શામેલ કરો. કુંભ રાશિફળ: સ્વાસ્થ્યની બાબતમાં તમારી જાતની અવગણના ન કરવાની સાવચેતી રાખજો. દિવસમાં મોડેથી નાણાકીય સ્થિતિ સુધરશે. ઘરનું કામ થકાવનારું હશે તથા માનસિક તાણનું મોટું કારણ બનશે. પ્રેમ પ્રવાસ મધુર પણ ટૂંકી આવરદાનો. નવા વિચારો ઉત્પાદક હશે. પ્રવાસ તરત કોઈ પરિણામ નહીં લાવે પણ ભાવિ લાભ માટે તે સારો પાયો ચણશે. ખોટો સંવાદ આજે સમસ્યા સર્જી શકે છે પણ તમે બેસીને વાત દ્વારા તેને ઉકેલી શકો છો. ઉપાય: સારા સ્વાસ્થ્ય માટે વહેતા પાણીમાં કાચી હળદર ચઢાવો, પ્રવાહિત કરો. મીન રાશિફળ: તમારા વિનમ્ર વર્તનની સરાહના થશે. અનેક લોકો તમારા છૂટા મોંએ વખાણ કરશે. સટ્ટાકીય પ્રવૃત્તિઓ નફો લાવશે. તમને ખુશ રાખવા તમારા બાળકો તેમનાથી બનતા શ્રેષ્ઠ પ્રયાસો કરશે. પ્રેમીને આજે તમારી કંઈક વાત ખોટી લાગી શકે છે. તેઓ તમારી સાથે ગુસ્સે થાય તે પહેલાં પોતાની ભૂલનો અહેસાસ કરો અને તેમને મનાવી લો. આજે કરેલું રોકાણ લાભદાયી નીવડશે પણ તમારે કદાચ માતા પિતા તરફથી વિરોધનો સામનો કરવો પડશે. આજે વિદ્યાર્થીઓએ આવતીકાલે તેમનું કાર્ય મુલતવી રાખવું જોઈએ નહીં. જ્યારે પણ તમારી પાસે મફત સમય હોય ત્યારે તમારું કાર્ય પૂર્ણ કરો. આવું કરવું તમારા માટે ફાયદાકારક છે. કામના સ્થળે વખાણ થાય એવી શક્યતા છે. ઉપાય: દુર્ગા મંદિરમાં બદામ ચઢાવો અને તે પછી એમાંથી અડધી બદામો ઘર લાવીને એમને વાદળી અથવા કાળા કાપડમાં લપેટીને રાખવાથી વ્યવસાયિક અને કાર્ય જીવન ઉત્કૃષ્ટ થાય છે.